છેલ્લી વાર આ ગુજરાતનો ખેડૂત છે ને એ સ્વાભિમાની છે, પરસેવો પાડીને રોટલો ખાનારો છે, કોઈની ભીખનો મોહતાજ નથી. ભાઈ ગોપાલ, તમે ગઈકાલે મીડિયાની સામે કીધું કે આ દાદાની સરકાર હેક્ટરે 50,000 રૂપિયા એટલે વીઘે 8,000 રૂપિયા સહાય ચૂકવી દે, એટલે હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય. હું તો કેતુનો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે. ભાઈ ગોપાલ, વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને હામા પાણીએ તને છૂટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાય, તું અમારો 8,000 માં બારોબાર સોદો કરી નાખે એમ? આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે. ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ, ખબરદાર, તમારે વેચાવું હોય તો વેચાવ. તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. જગતનો તાત જમીન ઉપર સંઘર્ષ કરનારો માણા હારે બેહીને નક્કી કરશે. કરવું જ કે નહીં કે 8,000 માં બારોબાર સોદો કરાવી નાખવો? વીઘે 8,000 માં પેટ ભરાહે? વરાના બે છેડા ભેગા થાહે? મંડળીના દેવા ચૂકવા હે? નહીં ચૂકવાય બાપ. ભાઈ ગોપાલ, માફ કરજે. તે તો દાદાના ખોળે બારોબાર ઉગાડા પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને 8,000 માં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે. પણ મારો વડિયાનો કુકાવાવનો ખેડૂત, મારા અમરેલી જિલ્લાનો ખેડૂત, મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાડમાં નહીં આવે. તમે ભલે ભેગા મળી અને કુલડીમાં ગોળ બાંધવાનું ષડયંત્ર રચ્યું હોય, પણ એક ખેડૂતના દીકરા તરીકે વડિયાના પાદરથી વચન આપું છું કે આ લડાઈ રાજકીય લડાઈ નથી. તમે ખૂબ પ્રેમ હૂફ આપીને મોટો કર્યો છે બાપ. સમયની સાથે વલણો બદલતા રહે, વ્યવહાર નથી બદલવાનો. મારો ઋણ ચૂકવવાનો સમય છે અને ખેડૂતના દીકરાને એના અધિકારનું વળતર ન મળે, પાક વીમા પાક